श्री बाबड़ेश्वर संस्कृत महाविद्यालय सांदीपनी द्वारा सर्वे ऋषिकुमारों स्वागत है। मध्यमा 1 स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश। मित्रों, આપણે યુનિટ 1 માં ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એક ખૂબ જ આત્મવિશ્વાસુ અને શક્તિશાળી મહિલાની એક વાત કરી રહ્યા હતા, અરુણિમા સિન્હા, જેના વિશે આપણે તેના જીવનના 2 એવા સીન જોયા. હવે ત્યારબાદ આપણે 2 બીજા સીન જોવાના છે. એની પહેલાં જે ભાગમાં આપણે શું કર્યું હતું તેનું થોડુંક યાદ કરી લઈએ, પુનરાવર્તન કરીએ કે સૌથી પહેલાં તો તેની સાથે દુર્ઘટના બની. લૂંટારુઓએ તેને ટ્રેનમાંથી ફંગોળી અને તેનો એક ડાબો પગ છે એ કપાઈ ગયો. એ દુર્ઘટના બન્યા પછી જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યાર પછી તેની સાથે એક ચમત્કાર કહો તો ચમત્કાર, અને જે કહો પોતાનો વિશ્વાસ જીતી અને એક એવું વિચાર એને સ્ફુર્યો. તેના બનેવી હતા, એણે વાત કરી કે એવરેસ્ટ ચડવા માટે તૈયાર છો. તો આવી રીતે એક આવા અશક્ય વિચારને એવી પરિસ્થિતિમાં એણે સ્વીકાર્યો અને એ પછી એ તૈયાર થાય છે આ વિચાર તરફ. જ્યારે તમારી પાસે પગ જ ભાંગેલો છે, તમે એક કૃત્રિમ પગ સાથે ચાલવાનો પ્રયત્ન કરો છો, પણ એ ચાલવાનો પ્રયત્ન તમે પહાડ પર કરશો એ કઈ રીતે તમે વિચારી શકો? પણ એક સફળતાની નિશાની હિંમતવાન માણસની હોય છે. જે માણસ હિંમત કરે છે, જે માણસ સાહસ કરે છે, એને સફળતા ખૂબ ઝડપથી મળે છે. અને એવી કોઈ ગાંડું સાહસ નહીં, પણ પોતાના ધૈર્યથી, મહેનતથી, જે હિંમત સાથે કામ લે છે, તેને સફળતા ખૂબ ઝડપથી મળે છે. પાઠ ખૂબ જ સરસ છે. જીવનમાં આ પાઠમાંથી ઘણું શીખી શકાય. એ પાઠની મદદથી આપણે જીવનના ઘણા એવા રસ્તાઓ છે જે ખોલી શકશું. ચાલો શરૂઆત કરીએ. સીન નંબર 3 ખૂબ ધ્યાન આપજો. ત્યારબાદ આપણે સીન 1 અને સીન 2 કમ્પ્લીટ કર્યો છે. હવે જોઈએ સીન નંબર 3. On 28 February 2012, almost a year after I was pushed out of the train. 28 ફેબ્રુઆરી 2012નો દિવસ કે જે ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, લગભગ 1 વર્ષ જેટલું વીતી ગયું હતું દુર્ઘટનાને. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. હવે જે આ બચેન્દ્રી પાલ શબ્દ આવે છે એના વિશે આપણે પરિચય લઈએ તો એ ત્યારે ત્યાંના ઉત્તરકાશીમાં જે જે પર્વતારોહકો માટેની જે ટ્રેનિંગ સેન્ટર હોય છે ત્યાંના ઇન્સ્ટ્રક્ટર હતા. અને બચેન્દ્રી પાલ પોતે 1984માં પ્રથમ મહિલા છે માઉન્ટ એવરેસ્ટ સમિટમાં ભાગ લેનારા હતા. તેઓની વિશે પણ ખૂબ જાણવા જેવું છે મિત્રો. જ્યારે માત્ર 12 વર્ષની ઉંમર હતી બચેન્દ્રી પાલની, ત્યારે તેણીએ 3389 ફીટ સુધીની ઊંચાઈ સર કરી હતી સ્કૂલમાંથી તેના મિત્રો દ્વારા. એટલે ખૂબ સાહસિક મહિલા હતી અને તેઓ આના ઇન્સ્ટ્રક્ટર હતા. જોઈએ તેના વિશે વાંચીએ. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીમાં બચેન્દ્રી પાલ દ્વારા જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી ત્યાં અરુણિમા સિન્હા પહોંચ્યા. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. તેણીને ફોન કર્યો બચેન્દ્રી પાલને કે અમે લોકો ઉત્તરકાશી પહોંચી ગયા છે. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. તેણી ખૂબ જ શું કહેવાય પેલા ચોંકી ગયા હતા કે ભાઈ આટલી જલ્દી કેમ પહોંચી ગયા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. આ પછી મારો જે વિશ્વાસ હતો એ કેવો હતો તો કે ગગનચુંબી, સ્કાય રોકેટેડ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ છે એ હંમેશા અરુણિમા સિન્હામાં ખૂબ જ વિશ્વાસ ભરતા રહેતા હતા કે ભાઈ તું કરી શકીશ. જો શું કહે છે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું બીજા કરતાં ઘણી ઉત્તમ છો, ઘણી સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. બીજા જે સાજે સારા માણસો હતા એને એવું કહેતા હતા કે આ લોકો જાણે દિવ્યાંગ હોય, અપંગ હોય એવું લાગે છે, એવું દેખાય છે, તું નહીં. કેટલું જબરજસ્ત કોન્ફિડન્સ ભરતા હશે. ત્યાર પછી શું કહે છે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ છે તારી ઉપર.
જો કોઈ એવું વ્યક્તિ હોય કે જે કોઈ અશક્ય વસ્તુ છે એને શક્ય કરવા જઈ રહ્યું છે, તો આપણા તરફથી તેને જેમ બને એમ પ્રોત્સાહન પૂરું પાડીએ, નહીં કે નાસીપાસ કરીએ કે ભાઈ હવે આટલી તકલીફ છે, હવે આ નહીં થાય. એવું નકારાત્મકતા નહીં, પણ એક પોઝિટિવિટી લાવવી, તેના પરફોર્મન્સમાં સુધારો કઈ રીતે કરી શકાય, તેને આવતી અડચણો દૂર કઈ રીતે કરી શકાય, એ વિશે વાત કરીએ, નહીં કે તે નહીં કરી શકે એના વિશે. ખૂબ સરસ આત્મવિશ્વાસ ભરનારા બચેન્દ્રી પાલનો પણ અરુણિમા સિન્હાના સફળતામાં ખૂબ મોટો ફાળો છે, એવું અરુણિમા સિન્હા જણાવી રહી છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. એક્સપેડિશન એટલે શું થાય? એક ખાસ હેતુથી કરવામાં આવતી યાત્રા, અભિયાન પણ કહી શકો. શું કહે છે? પણ આ જે આપણે જે યાત્રા કરીએ છીએ તે પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. તારી જાતને તારે ખૂબ જ સુધારવી પડશે. પ્રૂવ એટલે કે સુધારો કરવો પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. શું કહે છે કે સૌથી પહેલાં આપણે એવરેસ્ટ ચડવા નથી જવું, પણ એક પર્વત છે લદ્દાખમાં, શું નામ છે એની ઊંચાઈ પણ આપેલી છે કે 21,798 ફીટ ઉપર ચમસાર કાંગડી નામનો એક પર્વત આવેલો છે. યુ વિલ, જો તું એને પાર કરી લઈશ, જો તું એને ચડી જઈશ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો પછી તું તારા એવરેસ્ટના પથ ઉપર છો. તો પછી તારામાં એટલી યોગ્યતા આવી જશે, તારામાં એટલી શું કહેવાય, આપણે જે વસ્તુ કરવી છે એનાથી થોડી વસ્તુ આપણે કરી નાખીએ તો આપણામાં એટલો વિશ્વાસ આવી જાય કે આપણે જે મોટું શિખર છે એને આપણે ઝડપથી પાર કરીશું. એક એક પગથિયે સીડી બને. તાત્કાલિક મોટી સીડી બનાવી હોય તો દરેક પગથિયાનો આપણે સાથ લેવો પડે. માત્ર ને માત્ર આપણે ઠેકડા મારીને ચડી જાય તો થોડા પગથિયા સુધી, પછી આગળ ન જઈ શકીએ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. મેં જે અભિયાન હતો એ જે ચમસાર કાંગડીનો, એ ખૂબ જ સફળતાથી પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet. જે પેલું સ્થળ હોય બેઝ કેમ્પ, કે જ્યાં જે લોકો ચડતા હોય, પર્વતારોહક હોય, તે લોકોને આરામ દેવા માટે અથવા તો કોઈ હેતુથી ત્યાં રોકાવાનું હોય, તો તે જે બેઝ કેમ્પ હતો, બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, જ્યાં તે પહોંચ્યા, સિચ્યુએટેડ એટ ધ 18,000 feet, 18,000 ફીટ ઉપર જ્યાં હતો, ત્યાં 16 of 19 members of the team had retired. 19 મિત્રોમાંથી 19 મેમ્બર્સ હતા, એમાંથી 16 જણા છે એ ત્યાં ને ત્યાં રિટાયર્ડ થઈ ગયા. જો કેટલું અઘરું હશે. તમને ખ્યાલ હશે કે જેમ જેમ પર્વત ચડતા જાય એમ એમ હવા કેવી થતી જાય, પાતળી થતી જાય, ખૂબ જ તકલીફ થાય. એક તો પાછો બરફ, એટલે એમાં પણ પગ લપસે. એટલે ઝાઝી બધી મુશ્કેલોની વચ્ચેથી આ પસાર થવાનું હતું, અને હજી તો એવરેસ્ટ ચડતા જ નથી. આ તો એક લદ્દાખનો પર્વત હતો, ત્યાં ચડવાનું હતું. ત્યાં જ 19માંથી 16 મિત્રો તો રિટાયર્ડ થઈ ગયા કે હવે અમે હાર માનીએ છીએ, અમે ચડી શકશું નહીં. તમે કલ્પના કરી શકો કે કેટલી અઘરી યાત્રા હશે. આપણે માત્ર વાતો કરી જાણીએ, પણ જ્યારે કોઈ વસ્તુ આપણે હાથમાં લે ત્યારે આપણને ખ્યાલ આવે કે કામ કેટલું અઘરું છે. ત્યારબાદ એવું કહે છે, બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. શું સંબોધન આપે છે? એકદમ પ્રેમથી કહે છે કે મારી શેરની. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એકદમ ભેટી પડે છે અને એકદમ રાજી થાય છે બચેન્દ્રી પાલ કે આટલી તેનામાં દિવ્યાંગતા હોવા છતાં પણ પોતાના વિશ્વાસથી, આત્મવિશ્વાસથી તે આ શિખર ચડી જાય છે. In the evening, Bachendri Pal announced that I was finally ready to Everest. તે સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હવે તે પૂરેપૂરી રીતે એવરેસ્ટ ચડવા માટે તૈયાર છે. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. જો આવા કોઈ પણ ધ્યેય માટે, કોઈ પણ આવા સપના માટે આપણે તૈયાર થઈએ તો આપણી માટે અલગ અલગ રસ્તા ખુલતા જાય. પછી આપણને કોઈ અગવડતા હોય તો ઈશ્વર આપણી સાથે હોય, પણ માત્ર આપણે હિંમત અને વિશ્વાસ જોતો હોય. એ જ વસ્તુ અહીંયા પણ થઈ. બચેન્દ્રી પાલે તેના ટાટા સ્ટીલ સાથે આ જે સપનું હતું એવરેસ્ટ પાર કરવાનું,
તેને સ્પોન્સર કરવાનો. સ્પોન્સર એટલે કે કોઈ પણ આર્થિક સહાયતા તે કંપની અથવા તો વ્યક્તિ તે કરે. તો આ રીતે એવરેસ્ટનું જે સ્વપ્ન પૂરું કરવાનું હતું એનું સ્પોન્સરિંગ પણ ટાટા સ્ટીલ દ્વારા થયેલું હતું. સીન નંબર 4, અરુણિમા સિન્હાનું જે એવરેસ્ટ ચડવાનું સ્વપ્ન હતું એનો છેલ્લો સીન. I arrived at Everest Base Camp on 11th April 2013. જે એવરેસ્ટનો બેઝ કેમ્પ હતો ત્યાં તે લોકો 11 એપ્રિલ 2013ના રોજ પહોંચે છે. Near about 2 years had passed since was thrown out of the moving train. લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો દુર્ઘટનાને જ્યારે તેણી ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ ચૂકી હતી. એને લગભગ 2 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો હતો. તમે વિચારી શકો કે આ દુર્ઘટના તેની સાથે કેટલી જોડાયેલી છે. આમ તો જોઈએ તો તેને દુર્ઘટનાને જ એવરેસ્ટ બનવાનું કારણ બનાવ્યું છે. જોજો, કોઈ પણ નિષ્ફળતાને તમે સફળતા તરફ દોરી જાઓ એ જ તમારી સાચી હિંમત અને એ જ તમારી સાચી યોગ્યતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. જ્યાં તે લોકો પહોંચ્યા હતા, કેમ્પ પર પહોંચ્યા હતા, ત્યાં કોઈને ખબર જ નથી કે તેણીને આ જે પગ છે તે કૃત્રિમ પગ છે. બધાને એવું હતું કે આપણી જેમ નોર્મલ જ છે. કોઈને ખ્યાલ જ નહોતો કે અરુણિમા છે એ દિવ્યાંગ છે. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. શું કહે છે? વન ડે while returning, જ્યારે એક દિવસ અમે પાછા ફરી રહ્યા હતા, my left leg got wet with snow. મારો જે ડાબો પગ હતો, કૃત્રિમ પગ હતો, એ એકદમ બરફમાં ભીનો થઈ ગયો હતો. because I had slipped a couple of times on the slippery surface. કારણ કે હું 2-3 વખત ત્યાં જે લપસણી જગ્યા હતી ત્યાં હું 2-3 વખત પડી ચૂકી હતી. જો આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, આઈ હેડ સ્લીપ્ડ પૂર્ણ ભૂતકાળ તમને ખ્યાલ આવતો જ હશે. હેડ સાથે V3. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી સવારે મેં મારો જે કૃત્રિમ પગ હતો એ સૂર્યના તડકામાં સૂકવવા માટે મૂક્યો હતો. At that time, some foreigners realized that I had only one leg. એ સમયે ત્યાં જે વિદેશીઓ હતા તે લોકોને ખ્યાલ આવ્યો, તે લોકોને ખબર પડી કે તેણીને એક જ પગ છે, બીજો તો ખોટો છે. After that, my TRP soared. તે પછી મારી ટીઆરપીમાં વધારો થયો. ટીઆરપી એટલે શું થાય તો કે પેલી આપણે સિરિયલ કે કોઈ પણ શો જોતા હોય તેને કેટલા વ્યૂ મળે છે એની ઉપરથી. ટીઆરપીનું ફૂલ ફોર્મ તમને ગ્લોસરીમાં આપેલું છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અ મેઝર ફોર પોપ્યુલારિટી. પોતાની એકદમ વાહ થઈ ને હવે બધાને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ સેલિબ્રિટી સમાન છે, આ વસ્તુ અશક્ય છે, છતાં પણ અરુણિમા સિન્હા મેદાનમાં છે. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest. જે છેલ્લું એક્સપિડિશન એટલે કે અભિયાન હતું સાગરમાથા, જે લોકલ નેમ હતું કેનું તો કે એક એવરેસ્ટના શિખર. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એક નીમા કાંચા કરીને તેના પર્વતારોહકના ગાઈડ તરીકે અરુણિમા સિન્હાના હતા કે તેઓ સાથે રહે, કોઈ પણ અગવડતા અથવા તો તેને કોઈ પણ તકલીફ થાય તો તેની સાથે હોય અથવા તો તેને મદદરૂપ થાય. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. શું કહે છે? તે ખૂબ જ સારા અને મદદરૂપ નેપાળી માણસ હતા અને તે ક્યારેક તો તેને ખીજાતા પણ ખરા, ઠપકો પણ આપતા. જ્યારે તેની અપસેટ થઈ જતી, નાસીપાસ થઈ જતી ત્યારે સ્કોલ્ડ મી એટલે શું થાય? ઠપકો આપવો. The last trek to the peak of Everest began. જે છેલ્લું શિખર ચડવાનું હતું એ હવે ચાલુ થાય છે સફર. It was a very dangerous, narrow path. તે ખૂબ જ ભયાનક હતું અને એકદમ સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એકદમ લપટી અને એક વખત પડી જ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારી સાથે જે ઓક્સિજન હતું, જે ઓક્સિજન સાથે લઈ જવું પડે ત્યાં, એ પણ ખલાસ થવાના આરે હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. જો હવે એનો આપણને ખ્યાલ આવશે કે સંઘર્ષ ક્યાં હદે પહોંચ્યો હતો.
આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. જે ખોટો પગ હતો, કૃત્રિમ પગ હતો, એનાથી હવે તેને દુખાવો વધતો જતો હતો. My Sherpa said I must quit, but I knew that there was no going back. તેની સાથે જે તેના ટ્રેનર હતા, નીમા કાંચા હતા, તેને ચોખ્ખું કહ્યું કે હવે તારે છોડી દેવું જોઈએ, આ વસ્તુ હવે તારાથી નહીં થઈ શકે. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પાછળ જવાનો રસ્તો છે જ નહીં, મને ખબર છે હું જઈશ નહીં. તે પોતાના વિશ્વાસથી અડગ હતી, પાછી ફરી નહીં. I pushed forward though my Sherpa kept insisting that I should return. હું મારી જાતને આગળ તરફ લઈ જતી હતી ત્યારે મારી સાથે જે મારા ગાઈડ હતા એને ઇન્ઝિસ્ટિંગ એટલે શું થાય તો કે આગ્રહ કર્યો કે હવે તારે પાછું ફરવું જ જોઈએ. આઈ શુડ રિટર્ન, તારે હવે પાછું ફરવું જ જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ બેક. શું કહે છે અરુણિમાએ કહ્યું કે મારી પાસે એટલો પૂરતો ઓક્સિજન છે કે હું મારા શિખર સુધી પહોંચી જાઉં અને મારો જે દેશનો ઝંડો છે એ ફરકાવું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝ નોટ મેટર એનીમોર. એ પછી શું થાય છે એ મારી માટે કંઈ લાગુ પડતું નથી. એ પછી જે થવું એ થાય, પણ એક વખત હું મારા કન્ટ્રીનો, મારા દેશનો ઝંડો ફરકાવવા માગું છું. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં નીમા કાંચાને એકદમ સહેલાઈથી કહી દીધું. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યસ, ઓકેશનલ ફેલ્યુર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. જો કેટલું સરસ વાક્ય છે. રિમેમ્બર, યાદ રાખજો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે તમારી જાતનું ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલી ફેલ્યુર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, જ્યારે ત્યારે તમને નિષ્ફળતાઓ મળે છે, કેટલી વખત પડી હશે, કેટલી વખત પગમાં દુખાવો ઉપડ્યો હશે, પણ તેણે તે પોતાની નિષ્ફળતાથી હારી નહીં. તે ફરી પાછી ઊભી થઈ અને ફરી પાછી ચાલવાનો પ્રયત્ન કર્યો. ફરી પાછો તેને દુખાવો થયો હશે, તેની કાંઈ પણ એને સારવાર કરી હશે, થોડી વાર બેઠી રહી હશે, પણ તે પાછી ફરી નહીં. એટલે કહે છે કે યસ, ઓકેશનલી ફેલ્યુર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. તમારી નિષ્ફળતાઓ વારંવાર તમારો ટેસ્ટ કરશે, તમારી પરીક્ષા લેશે, પણ પ્રયત્ન કરતા રહ્યો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. થોડાક જે સફળતાઓના રસ્તા હોય છે એ તમારી માટે ખુલ્લા થાય છે. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી હું એને જોતી હતી કે તે મને સતત મારી સાથે હતા, છતાં જ્યારે હું મારી જાતને પાછળતી હતી, જ્યારે હું પડી જતી હતી ટોપ પાછળ ફરવા માટે. શું કહે છે? ધેન આઈ કુડ સી હિમ. પછી હું એને જોઈ શકતી હતી. ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. શિખર તરફ પહોંચવા ઢસડાતી હતી, છતાં પણ તે મારા સાથ દેતા હતા. ધ ડ્રેગ, વોક, ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન. વારંવાર પછડાણી, ફરી પાછી ચાલી, ફરી પાછી પછડાણી, ફરી પાછી લપસી. કેટલી વાર આ બન્યો હશે? છેવટે શું થયું? ફાઇનલી હેપન. છેવટે તે પહોંચી ગઈ. ધ ટોપ ઇઝ સ્મોલ, 20 by 20 ice table. I saw several flags of various countries fluttering proudly. શું કહે છે? તે ટેબલ પર પહોંચી, જ્યાં શિખર પર પહોંચી ત્યાં તેણી જોવે છે અનેક દેશોના, ઘણા દેશોના ઝંડાઓ છે એ એકદમ સ્વાભિમાનથી ફરકતા હતા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived this moment so many times. તે ક્ષણ છે તે મેં ઘણી વખત, કેટલી વાર જીવી. ઇન માય માઇન્ડ, મારા મગજમાં. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. તે વર્ણવી શકતી ન હતી, તેને પણ માન્યમાં નહોતું આવતું કે મેં મારું સ્વપ્ન પૂરું કર્યું. એ એક દિવસ હતો કે જ્યારે તેણી હોસ્પિટલમાં હતી તૂટેલા પગ સાથે, અને તેણે નક્કી કર્યું, નિશ્ચિત કર્યું કે ભાઈ હું ચડીશ. અને આ એક દિવસ છે કે જ્યાં તે પોતાના દેશનો ઝંડો ખૂબ જ અભિમાન સાથે ફરકાવી રહી હતી, એક ગર્વ સાથે.
At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. 10:55 સવારના ભાગે 21 મે 2013ના દિવસે હું દુનિયાના શિખર પર પહોંચી ચૂકી હતી. I felt like dancing, crying and laughing at the same time. એ જ સમયે એને ખ્યાલ નહોતો આવતો કે મારી લાગણી કયા શબ્દોમાં હું વર્ણવું. હું નાચું, હું રુદન કરું કે પછી હસું, કાંઈ ખ્યાલ નહોતો આવતો. માય માઇન્ડ વોઝ kaleidoscope ઓફ ઇમોશન્સ. લાગણીઓનું દૂરબીન બની ચૂક્યું હતું મારું મગજ છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક જણ છે એને જીવવાનું કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માય. મારી માટે પણ આ કારણ હશે. જો કેટલું સરસ વાક્ય કહે છે. એક સમય એવો હતો કે તેની રેલવે ટ્રેક ઉપર લૂંટારો દ્વારા ફેંકાઈ ચૂકેલી એક મહિલા જેને દુર્ઘટનામાં એક ડાબો પગ ખોઈ ચૂકી હતી. અને એક સમય આ છે કે તેણી એક પ્રથમ દિવ્યાંગ મહિલા કે જે ભારતીય મહિલા જે એવરેસ્ટ સર કરી ચૂકેલી હતી. મિત્રો, તમારા આત્મવિશ્વાસ ઉપર તમારી જિંદગી રહેલી છે. I held my flag and raised both my hands high up to register my country's record. પ્રથમ પેજ ઉપર જ પાઠની શરૂઆતમાં જ આ ચિત્ર આપણને આપે છે. તેણી બંને હાથમાં ભારતનો ઝંડો લહેરાવે છે અને એક રેકોર્ડ છે એ નોંધાવે છે કે પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા કે જેણે એવરેસ્ટ સર કરી ચૂક્યો છે. એક હિંમત, એક સાહસ, એક આત્મવિશ્વાસ આપણા જીવનમાં કેટલો ફેરફાર કરે છે એ આપણે જોવાનું છે. અરુણિમા સિન્હાને કેટલા સાથ આપનારા હતા. એવું નથી કે તેણીએ એકલીએ કર્યું છે. આ સફળતા પાછળ કેટલાનો હાથ છે. પરંતુ જો એ જ હારી જાય તો બીજા બધા શું કરે? તેના જીવનમાં આ બનનારી ઘટનાને તે પોતાનું જીવવાનું કારણ કહે છે. 2 શબ્દ આવેલા છે પાઠમાં કે એક જગ્યાએ એવું કહે છે, સીન નંબર 2માં, આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. તેણીને એવું લાગતું હતું કે હું ફરી પાછી જન્મી છું, એક નવો જન્મ થયો છે. અને એક સીન નંબર 4માં છેલ્લું વાક્ય આવે છે, એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. મે બી ધીસ વોઝ માઇન. દરેકના જીવવાનું એક કારણ હોય છે અને આ કારણ મારી માટે હતું. મિત્રો, તમારા જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, તમારા પરિવારમાં ગમે તેવી મુશ્કેલી આવે, પણ તમે હાર ન માનો. તમે તેનો સહેલાઈથી સામનો ન કરી શકો તો પણ વાંધો નહીં. તમે તેની સાથે સંઘર્ષ કરો, પણ કોઈ દિવસ હાર માનો નહીં. એક સમય આવશે કે સફળતા તમારા દ્વારે ઊભી હશે અને એ તમારા કરેલા પ્રયત્નોનું ફળ હશે. ખૂબ સરસ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. યુનિટ 1નો બીજો એક પાઠ છે રીડ નંબર 2, એ આપણે બીજા ભાગમાં કરીશું. આના આપણે ક્વેશ્ચન આન્સર અને ગ્લોઝરી છે એ પાકી બુકમાં લખવાના છે. તમને ગ્લોઝરી અને ક્વેશ્ચન આન્સર PDF ગ્રુપમાં આપી દઈશ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.